જસદણમાં આવારા તત્વો દ્વારા તોડફોડ કરી અને વેપારીના ઘરની બહાર પડેલા માલને સળગાવી દીધા હોવાના સીસીટીવી સામે આવ્યા હતા। ગોકુળ ચોકમાં રહેતા અને ઇલેક્ટ્રિકનો ધંધો કરતા સલીમના ઘરની બહાર રાત્રિના સમયે બે આવારા તત્વો દ્વારા બીભત્સ શબ્દો બોલીને બહાર પડેલા ઇલેક્ટ્રિક માલની તોડફોડ કરાઈ હતી, જેની જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એક આરોપીની ધરપકડ કરાઈ હતી। જે બાદ ફરી બે આવારા તત્વો ફરિયાદીના ઘરની બહાર આગ લગાવી ચાલ્યા જવાના સીસીટીવી સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે। આમ કુલ 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ સલીમ અજીતભાઈ પરિયાણી, રહું છું ગોકુળ ચોકમાં, ઇલેક્ટ્રોનિકનો વેપાર કરું છું અને રાતે 11:30 વાગ્યા બે લોકો ફૂલ દારૂ પીને એ લોકો આવેલા હતા, તોડફોડ કરી અને ડેલો તોડી નાખ્યો, મશીન બધું તોડી નાખ્યું। પછી મારા પાડોશીએ કીધું એટલે હું બહાર નીકળ્યો એટલે મેં જોયું કે આ બધું તોડફોડ કરેલા એક છોકરાને હું લઈ અને પોલીસ સ્ટેશને કેસ કરવા આવ્યો। પછી એમાં કરણ નામના વ્યક્તિએ દારૂનો વેપાર કરે છે, એને મને એમ કીધું કે સવાર સુધીમાં તારું મકાન હળગશે, એટલે 5:30 વાગ્યે એને હળગાવ્યું। એ જગ્યાએ મારા પાડોશી 2 જણા દોડ્યા, એ ભડકો બધું શાંત કર્યું અને પાછો હું બીજી વાર ફરિયાદ કરણના નામની લખાવવા આવ્યું છું। રાતે ફરિયાદ લખાવી હતી, એ લોકો 2 હતા, એ છોકરોની, એમાંથી એક છોકરો હાજર છે અને એક છોકરો હજી નથી હાજર।